નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે સુરતમાં આંગણવાડી રસી આપ્યા બાદ બાળકીનું મોત થયું છે. જેમાં કતારગામમાં 1.5 મહિનાની બાળકીનું રસી આપ્યા બાદ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે. જેમાં 3 રસી લીધા બાદ નાકમાંથી લોહી નીકળતા બાળકીનું મોત થયું હતું. જેમાં ઘટનાની જાણ બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું રહ્યું છે. બાળકીના રહસ્યમય મોતને લઈને પાલિકાએ ચૂપકીદી સેવી લીધી છે. જેમાં 1.5 મહિનાની બાળકીના મોતને લઈને પરિવારમાં શોકમાં વ્યાપી ગયો હતો. તો મિત્રો, સુરતમાં બનેલી આંગણવાડીમાં રસી આપ્યા બાદની આ ઘટના વિશે આજે આપણે વાત કરીએ છીએ. ને જેમાં આપણે વાત કરીએ તો કતારગામમાં રહેમતનગર આંગણવાડીમાં 1.5 માસની બાળકીને 3 રસી આપ્યાના લગભગ 19 કલાક બાદ મોત થયું છે. આજે વહેલી સવારે નાકમાંથી લોહી નીકળતા માસૂમ બાળકીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાતા મૃત જાહેર કરાઈ હતી. પિતાએ કહ્યું, મારી એકની એક લાડકી બાળકીને ઘર નજીક આંગણવાડીમાં બુધવારની સવારે 10 વાગે બંને પગે અને હાથમાં 3 ઇન્જેક્શનની મદદથી રસી આપવામાં આવી હતી. એક સાથે 3 રસી બંને પગે અને હાથે આપ્યા બાદ ઘટનાની જાણ બાદ મનપાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. તેમજ બાળકીના રહસ્યમય મોતને લઈને પાલિકાએ ચૂપકીદી સેવી લીધી છે. લગ્નના પહેલા જ વર્ષે જન્મેલી બાળકીના 1.5 માસમાં જ મોતને લઈ પરિવાર શોકમાં વ્યાપી ગયો હતો. તેમજ તંત્ર દ્વારા પણ આ બનાવ બાદ તપાસ હાથ ધરવામાં આવી છે કે ખરેખર આની પાછળ કઈ ઘટના બની છે, શું ઘટના થઈ છે, તેમજ બાળકીના મોત મામલે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે. આમ સુરતમાં બનેલી આ ઘટના કે જેને હચમચાવી મૂક્યું છે અને આંગણવાડીના દરેક કાર્યકરોમાં આ એક રોષ વાપી ગયો છે. મિત્રો, આવી જ માહિતી હર હંમેશ અમે તમારી સમક્ષ લઈને આવીએ છીએ. જો તમને આપણી ચેનલ પરના આવા વિડીયો પસંદ હોય તો તમે આપણી ચેનલના વિડીયોને લાઇક કરી લો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, સાથે જ તમારા મિત્રો સુધી